સૌથી પહેલા એ જણાવો કે દીપોત્સવી પર્વનું મહત્વ શું હોય? એ જમાનામાં પૂર્ણા દિવાળીના 2-3 મહિના પહેલાં કદાચ જરીક પેન્ટ ફાટી ગયું હોય તો પપ્પા એક જ વાક્ય બોલતા કે દિવાળીએ સીવડાવી દઈશ. આપણું ઘર એક ઝગમગાટ, આખી શેરીની અંદર બધે ઝગમગાટ હોય, પણ આપણું ઘર કેમ સારું લાગે એવા પરિવારના દરેક સભ્યની ઈચ્છા હતી. આનંદ, ઉમંગ, ઉલ્લાસ અને પારિવારિક ભાવના સાથે એટલું બધું એટેચમેન્ટ હતું, કનેક્ટ હતા અને એ જોડાયેલા હતા અને એને કારણે આપણા તહેવારોની માણસો રાહ જોતા હતા. મને પણ એમ થાય છે કે આ કાંઈ નથી જોતું, સોશિયલ મીડિયા કાંઈ જોતું નથી, મને મારું એ ભૂતકાળ મને પાછો આપી.